વિડીયોમાં દમણ દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમ સાથે કરેલી ચર્ચા। આ ચર્ચામાં દીવની મુખ્ય સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી છે, જે સાંસદે મીડિયા સમક્ષ જણાવ્યું। ઉમેશભાઈ, આજે તમે દીવ કલેક્ટર કચેરીમાં આવ્યા છો, મેડમને મળ્યા છે, શું વાત થઈ? મેડમને આજે લાસ્ટ 4 દિવસોમાં મેં અહીંયા લોકોને મળ્યો અને જે સમસ્યા મેં જાણી એ બધી સમસ્યાઓ પર મેડમ સાથે ચર્ચા વિચારણા કરી। દીવમાં ઘણી બધી સમસ્યા છે, જેવી કે રસ્તાની, બર્થ કરેક્શન, અનેક સમસ્યાઓ છે, એના વિશે તમે પ્રકાશ પાડ્યો મેડમ? બિલકુલ ને મેડમજીએ તો ખાસ કરીને કીધું છે મને કે તમે જરા ચિંતા નહીં કરતા ને 6 મહિનાનો સમય મેડમે પોતે કોડ કરવા બી કીધું કે 6 મહિનાની અંદર આ બધા રસ્તાઓનું કામકાજ થશે। બર્થ સર્ટિફિકેટનું અને જે કરેક્શનનું છે, જે ટેકનિકલ મુદ્દા છે તેના પર બી વિસ્તારથી ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થશે અને આ જે બધી વાતો છે તેનું રિઝલ્ટ દેખાશે। છેલ્લા 3-4 દિવસમાં તમે દીવની મુલાકાત કરો છો, અનેક ખામીઓ દેખાઈ આવી છે તમને, એના વિશે શું કહેશો? દરેક જેટલી બી સમસ્યા છે અને જેટલી પણ ખામી મેં નોંધ કરી એ દરેક ખામી ઉપર મેં ચર્ચા કરી છે। ખામીઓ થોડી સ્પષ્ટ કરશો કે કઈ કઈ ખામીઓ છે? સ્કૂલોમાં આપણે જોયું તો ત્યાં ટીચરોની કમી હતી, રેગ્યુલર ટીચર નહીં હતા, લેબની પ્રોબ્લેમ હતી, લેબોરેટરીની પ્રોબ્લેમ હતી। તમે જુઓ તો પછી ત્યાં પ્રોજેક્ટર ચાલતા નહીં હતા, કોમ્પ્યુટરો ચાલતા નહીં હતા, ત્યાં બાળકોને ભણવામાં અવગડતા હતી, સમય બદલાઈ ગયો છે, રેગ્યુલર સ્ટાફ નથી, સબ્જેક્ટ ટીચરો નથી અને જે મેં ત્યાં નોંધ્યું એ બધી બાબતો પર મેં ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે। તમને વિશ્વાસ છે કે આ દરેક સમસ્યાઓનું નિરાકરણ થશે? નિરાકરણ થાય ન થાય પણ જનપ્રતિનિધિ તરીકે મારું ફરજ છે કે દરેક સમસ્યાનું સમાધાન કરવા માટેના પ્રયાસ કરવા અને આ પ્રયાસ રૂપે મેં જે તે અધિકારી છે તેમના જોડે વાત કરવાનું યોગ્ય માન્યું અને મને વિશ્વાસ છે દમણના પ્રશાસનિક અધિકારીઓ, દમણ દીવના જે પણ પ્રશાસનિક અધિકારીઓ છે તેમની ફરજ છે કે આ દરેક સમસ્યાનું સમાધાન કરવું અને જનપ્રતિનિધિની વાતોને ધ્યાનમાં લઈને તે બાબતો ઉપર તેમણે કામગીરી કરવી। એ હવે જોવાનું એ રહ્યું કે એમણે કેટલી ફરજ નિભાવે છે। અગર એ લોકો અહીંયા નહીં નિભાવશે તો એના ઉપર પણ રજૂઆતો કરી શકાય। અરે વધારે મારા પાસે પાર્લામેન્ટ છે, મંત્રાલય છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી છે, અમિત શાહજી છે, એમના પાસે જવું પડ્યું તો ત્યાં જઈશું પણ આ બધી બાબતો ઉપર નક્કર પગલાં લેવડાવવા અને યોગ્ય કરાવવું એ મારું કામ છે।